પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 એનો રીડ 2 અભ્યાસ કરી રહ્યા છીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કઠિયારો, સ્પેર એટલે બક્ષી દેવું, છોડી દેવું. એ કઠિયારા આ વૃક્ષને છોડી દે. આ કવિતાની અંદર કવિ જ્યોર્જ પોપ મોરિસ બાળપણમાં એમના ઘરની આગળ એમના પૂર્વજોએ વાવેલું એક ઝાડ, એ ઝાડ ધીમે 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 એટલું પાંગર્યું અને પૌત્રો પણ ત્યાં વૃક્ષ નીચે રમે છે. ને પૌત્ર એટલે આપણા લેખક એવી ભાવના સાથે આ કવિતા લખાઈ છે. લેખક અને એમની બહેનો, એકથી વધારે બહેનો, એમનું બાળપણ ત્યાં જ ગયું છે. ત્યાં ઉછળ કૂદ કરતાં એમનું બાળપણ ગયું અને ત્યાં જ્યારે પણ લેખક નવરા પડ્યા છે ત્યારે આ વૃક્ષ નીચે એમને રમીને સમય કાઢ્યો છે. ત્યારે એક કઠિયારો આવે છે અને વૃક્ષને કાપવા આવે છે. ત્યારે જે બાળક કવિ એમનું બાળપણ ત્યાં વ્યતીત કર્યું છે અને જ્યારે કઠિયારાની સામે પડે છે કે કઠિયારા એને સમજાવે છે કે આ વૃક્ષ એના માટે કેટલું મહત્ત્વનું છે, શું છે, તો આવો અને કઠિયારાને રોકે છે કે તારે આને એક પણ ડાળી કાપવાની નથી. એ કવિતા એક માણસનું પ્રકૃતિ સાથે કેવું તાદાત્મ્ય હોય, એક બાળક પ્રકૃતિ સાથે કેવું જોડાયેલું છે, એની ખૂબ સરસ અસર આ કવિતામાં આપી છે. આપણે જોઈએ, આવો મિત્રો. વુડમેન સ્પેર ધેટ ટ્રી. હે કઠિયારા, એ વૃક્ષને છોડી દે. ટચ નોટ અ સિંગલ બોગ. આ બોગ એટલે બ્રાન્ચ. એની એક પણ ડાળીને તું ઓળખતો નહીં. ઇન યુથ, યુવાનીમાં, અને યુથ એટલે બાળપણ પણ થાય. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટર એટલે આશ્રય આપવો. બાળપણમાં આ વૃક્ષે મને આશ્રય આપ્યો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. આઈલ, અને શું બોલી છે આપણે? આઈલ, ઝડપથી બોલી શકાય. અને હવે એનું હું રક્ષણ કરીશ. તું કાપવા આવ્યો છે ને. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ્સ. એ તો મારા પૂર્વજો, મારા બાપ દાદાઓના હાથે. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. કે જે એમના ખાટલા પાસે એમણે રોપેલું નાનું વૃક્ષ, છોડ રોપેલો. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. કઠિયારા, એને ત્યાંનું ત્યાં જ રહેવા દેતો. એ જગ્યા તારે બદલવાની નથી. ધ એક્સ, તારી કુહાડી. હવે અહીંયા મિત્રો આપણને THY ધાય આપી છે અને આપણે યોર સમજવાનું છે. યોર એક્સ, તારી કુહાડી. શેલ હાર્મ ઇટ નોટ. શેલ ગર્ભિત ધમકી આપવા માટે પણ વપરાય. હે કઠિયારા, તારી કુહાડી એને નુકસાન ના પહોંચાડવી જોઈએ, ઈજા ના પહોંચાડવી જોઈએ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. આ જૂનું વૃક્ષ છે, જૂનું પરિચિત વૃક્ષ. શું કહે છે? જૂનું પરિચિત વૃક્ષ. વુઝ ગ્લોરી એન્ડ રિનાઉન. જેની શાન અને કીર્તિ, ગ્લોરી, શાન, રિનાઉન, કીર્તિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. પ્રસર્યા છે જમીન અને પાણીથી પેલે પાર. એટલે કે જલ સ્થળ, જલ થલથી પણ પેલે પાર આની કીર્તિ પ્રસરેલી છે. આ વૃક્ષ એટલું જૂનું છે. એન્ડ વુડસ્ટ, ધો, આ ધોને યુ ગણો અને વુડસ્ટને વિલ યુ, હ્યુને કટ ગણો. એન્ડ વિલ યુ કટ ઇટ ડાઉન. તો શું તું એને કાપીશ? એનાથી આગળ કઠિયારા સાથે વાર્તાલાપમાં કહે છે, વુડમેન ફોરબેર ધાય સ્ટોક. વુડમેન, હે કઠિયારા, ફોરબેર એટલે અટકાવી દેવા, હે ને. ફોરબેર ધાય સ્ટોક, રોકી લે તારા ઘા, જે કુહાડીના ઘા છે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. જમીન સાથે જોડાયેલાના મૂળિયાઓને કાપીશ નહીં. ઓહ સ્પેર ધેટ એજીડ ઓક. આ વયોવૃદ્ધ ઓકના વૃક્ષને છોડી દે. જેમ આપણે લીમડાનું વૃક્ષ છે એમ ઓકનું વૃક્ષ. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. આકાશને સ્પર્શી રહ્યું છે, એટલે કે હવે ચૂમી રહ્યું છે આકાશને. એની ઊંચાઈ એટલી બધી થઈ ગઈ છે, ખૂબ પુરાણું વૃક્ષ છે. વેન બટ એન આઇડલ બોય. જ્યારે હું એક આળસુ પ્રમાદી બાળક હતો, પહેલાં બાળપણમાં. આઈ સોટ, જ્યારે પણ હું સહેજ નવરો પડ્યો છું. સિક, શોધવું, એનું ભૂતકાળ છે સોટ. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. હું હંમેશા એનો કૃતજ્ઞ છાંયડો શોધતો. ઇન ઓલ ધેર ગસિંગ જોય, બહુવચન છે. ઇન ઓલ ધેર ગસિંગ જોય. તેઓના ઉમળકાભેર આનંદથી. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. મારી બહેનો પણ એ જ ઉમળકાભેર રમેલી છે વૃક્ષ નીચે. માય મધર કિસ્ડ મી હિયર. મારી માતાએ મને અહીં ચૂમ્યો હતો આ વૃક્ષ નીચે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. મારા પિતાજીએ મારો હાથ અહીંયા દાબ્યો હતો. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર. જવા દે આ બાલિશ આંસુને, મારા આ મૂર્ખ આંસુને. તને કંઈ નહીં લાગે આ મારી વાર્તાઓમાં તો જવા દે, માફ કરી દે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પણ તે વૃદ્ધ ઓકને તો ઊભું રહેવા દે, આ વૃક્ષને બસ તું ઊભું રહેવા દે.
મિત્રો આ કવિતા એક વૃક્ષ સાથે કવિનું જે બંધન છે એને ખૂબ સરસ રીતે રજૂ કરે છે. ત્યારબાદ આ જે કવિતા પૂર્ણ થાય છે એટલે એનો સ્વાધ્યાય છે એ આપણે જોઈ લઈએ, કારણ કે આ કવિતા એકચ્યુઅલી 12મા ધોરણના જૂના સિલેબસમાં ખૂબ સરસ રીતે હતી. હવે એના અમુક સ્ટાન્ઝા નથી. ગ્લોસરી લખી દો. કમ્પ્રિહેન્શન 2ની અંદર ખરું છે કે ખોટું વાક્ય કવિતા પ્રમાણે એ ખરું કે ખોટાની નિશાની કરવાની છે. 2.2માં કહે છે નીચે આપેલા આડાવડા જે વાક્યો છે એને પ્રોપર સિક્વન્સમાં ગોઠવી દો કવિતા પ્રમાણે. એને નંબર આપી દો 1 2 3 4 5 6. કમ્પ્લીટ ધીસ ટેબલ, આ ટેબલને પૂર્ણ કરો. ડિસ્ક્રિપ્શન આપી છે પોએટ્સ અપીલ ટુ ધ વુડ કટર, વુડમેન સ્પેર ધેર ટ્રી. તો પેરાફ્રેઝ એને સમજાવો કે શું કહે છે. તો ડોન્ટ કટ ધ ટ્રી એન્ડ લીવ ઇટ, કાપીશ નહીં ને જતો રહે. તો હવે બીજી બધું ડિસ્ક્રિપ્શન તમે લખી અને સમજી શકો છો. અહીંયા પેરાફ્રેઝ આપ્યો છે, સોરી લાઈન આપી છે. તો અહીંયા thy ex shall harm it not. તો પોએટ્સ વોર્નિંગ ટુ ધ વુડ કટર આવું કહી શકીએ આપણે. આ રીતે એને પૂર્ણ કરો. 2.4 સવાલોના જવાબ લખી દેવાના છે. 2.5 ડુ યુ રિમેમ્બર એની ટ્રી વિચ યુ લાઇક્ડ વેન યુ વેર અ ચાઇલ્ડ? મેન્શન 2 or 3 મેમરીઝ કલેક્ટેડ વિથ ધેટ ટ્રી. જો કોઈ તમે બાળપણમાં કોઈ વૃક્ષ સાથે તમારો લગાવ હોય તો એને 2-4 લાઇનમાં અહીંયા વર્ણન કરો. ઓકે. 2.6માં કહે છે રીડ એની ગુજરાતી પોએમ અબાઉટ અ ટ્રી. વૃક્ષ વિશે કોઈ ગુજરાતી કાવ્ય વાંચો. રાઇટ યોર થોટ્સ ફિલિંગ્સ અબાઉટ ધ પોએમ, અને કવિતા વિશે લખો. ઓકે. કદાચ તમે બાળકો પેલી કવિતા ભણેલા છો. વડલો કહે છે વનળાયું સરગી, મેલી દિયોને જૂના માળા, ઓ પંખી ઉડી જાઓ પાંખ્યુંવાળા. આ એક કવિતા છે જે પક્ષી અને વૃક્ષને લગાવવાળી છે, જે મને ખૂબ ગમે છે. એને યાદ કરીને આપણે લખી શકીએ. ત્યારે હું એ કહી શકું એ કવિતાને યાદ કરીને કે વનમાં દાવાનળ સળગ્યો છે અને વૃક્ષ એ દાવાનળની ઝપેટમાં આવે એવું છે. અને એ વૃક્ષ ઉપર વર્ષોથી વસતા પેલા પક્ષીઓ એ ત્યાંથી પોતાની માળાઓ છોડતા નથી. ત્યારે પેલું વૃક્ષ કહે છે કે પક્ષીઓ તમે ઉડી જાઓ, નહીંતર તમે હમણાં આગમાં ભભૂકાઈ જશો. ત્યારે પેલા પક્ષીઓ કહે છે કે અમે અત્યાર સુધી તે અમને માળા કરવા દીધા, હવે દુઃખનો સમય આવે અમે તને છોડીને ક્યાંથી જતા રહીએ. અમે તારી હવે એ કહે છે કે ભેળા મરશું, ભેળા રહીશું, ભેળા મરશું ને ભેળા ભરશું ઉચાળા, ઓ પંખી ઉડી જાઓ પાંખ્યુંવાળા. મિત્રો આ હું ભણેલો છું કવિતા, તમારી મને ખબર નથી, પણ આ કવિતા જે છે એ કવિતા હું બાળપણમાં ભણેલો. તો આ કવિ એ કહે છે આપણને 2.6માં એક્સરસાઇઝમાં કે તમને કોઈ આવી રીતે કવિતા રેફરન્સ યાદ હોય એના વિશે લખો. એ મારી પોએમ હતી માઇન્ડ વેલ. તમને જો યાદ હોય તો તમે લખી શકો છો. વોકેબ્યુલરીની અંદર શું કહે છે આપણને કે ટુ કરેક્ટ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સીસ રીરાઇટ વન ઓફ ધ અંડરલાઇન પાર્ટ્સ. તો વોકેબ્યુલરીની અંદર એમ કહે છે કે વાક્યને સાચું કરવા માટે અંડરલાઇન કરેલો જે ભાગ છે ને એને રીરાઇટ ફરીથી લખી શકો છો. દાખલા તરીકે પહેલો, એફોરેસ્ટેશન ઇઝ ધ હ્યુઇંગ ડાઉન એ લોટ ઓફ ટ્રી ઇન ધ ફોરેસ્ટ એરિયા. એફોરેસ્ટેશન એટલે વૃક્ષ છેદન, સોરી એફોરેસ્ટેશન એટલે વૃક્ષ સંવર્ધીકરણ, વન સંવર્ધીકરણ, વૃક્ષો વધુ ઉગાડવા એટલે જંગલ વિસ્તારમાં ઘણા બધા વૃક્ષો કાપી નાખવા. હવે તમે વિચાર કરો આ વાક્યને મારે સાચું કરવું હોય તો શું કરવું પડે? એફોરેસ્ટેશનના બદલે ડિફોરેસ્ટેશન વાપરવું પડે. ડિફોરેસ્ટેશન એટલે વૃક્ષ છેદન, હે ને, હ્યુઇંગ ડાઉન કાપે જવું. તો આ રીતે અંડરલાઇન કરેલો શબ્દ જો વાક્યના અર્થ સાથે મેચ નથી થતો તો તમે એને બદલી શકો છો, એક્સચેન્જ કરી શકો છો અને વાક્યને સાચું કરવાનું છે. વોકેબ્યુલરી 2ની અંદર રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ટીક ધ ઓપ્શન દેટ બેસ્ટ કન્વેઝ ઇટ્સ મિનિંગ મોર એપ્રોપ્રિએટલી. પહેલું વાક્ય છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. તો એનો મિનિંગ કયા વાક્ય સાથે વધારે સુટેબલ છે એ તમારે કહેવાનું છે. તમે જોઈ શકો છો કે તમને વધુ સુટેબલ કયો લાગે છે આમાં પહેલામાં. તો પહેલું, બીજું ને ત્રીજું. વુડમેન ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ કટિંગ ધ ટ્રી. વુડમેનને વૃક્ષ કાપવાથી રોકવામાં આવી રહ્યું છે. આવી રીતે તમારે આ સાચા ઓપ્શનને ટીક કરવાના છે. વોકેબ્યુલરી 3માં કહે છે પાર્ટ A, B અને સેન્ટેન્સ. એ અને બીમાંથી એક શબ્દ ભેગો કરી અને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. જે તમે વર્ષોથી વાક્ય બનાવતા આવો છો એ તમારે બનાવવાનું છે. વોકેબ્યુલરી 4માં કહે છે ટીક માર્ક ધ ઓડ વન વિથ રેફરન્સ ટુ ધ ટેક્સ્ટ. ઓડ વન એટલે જે અલગ પડતો છે એક, એને તમે ટીક માર્ક કરી દો કે આ અલગ કયો પડે છે. તો તમે મિત્રો જોશો તો દાખલા તરીકે પહેલું આપ્યું છે બ્રાન્ચ, બોગ, ટ્વીગ અને ફોરેસ્ટ. વૃક્ષોના ભાગ બતાવે છે બ્રાન્ચ, બોગ, ટ્વીગ અને ફોરેસ્ટ એ તો જંગલ અલગ વસ્તુ છે. તો ફોરેસ્ટ એ ઓડ છે, અલગ પડતો છે, એને ટીક કર્યો. એવી રીતે બાકીના કરવાના છે. વોકેબ્યુલરી 5માં ટીક માર્ક ધ વર્ડ ઓર પેર ઓફ વર્ડ્સ દેટ બેસ્ટ કમ્પ્લીટ ધ રિલેશનશિપ ટુ ધ ગિવન પેર. કન્સલ્ટ ટેક્સ્ટ ફોર ક્લેરિફાઈંગ ધ રિલેશનશિપ બિટવીન વર્ડ્સ. શબ્દો સાથેનું સંબંધ શ્રેષ્ઠ રીતે દર્શાવતા હોય એવા શબ્દોની જોડ અહીંયા ટીક કરવાની છે. દાખલા તરીકે પહેલું મને આપી છે ત્યાં કે વોકેબ્યુલરી 5ની અંદર ધો
અને વુડમેન આ જે લખીને આપી છે મને, તો એમાં બી જોઈએ આપણે, ધ ઓક ટ્રી. આવું આપણને પાઠની અંદરથી આ પ્રકારની ભાષાવાળા શબ્દો મળી રહે છે, તો એને ત્યાં મેચ કરીને ટીક કરવાના છે. ત્યારબાદ ફંક્શન મહત્ત્વનું છે આપણા માટે. તમે ફંક્શન ધ્યાનથી જોશો મિત્રો તો શું લખેલું છે જુઓ. મિસ પારુલ, વાય આર યુ સો લેટ સંજુ? ડીડ યુ ગેટ અપ લેટ? તો સંજુ, નો મેડમ, આઈ ગોટ અપ અર્લી early but I could not get the bus. તો મિસ પારુલ, ઇટ્સ નોટ ગુડ, યુ ઓલવેઝ કમ લેટ. સંજુ, સોરી મેડમ, ધો આઈ ટ્રાય હાર્ડ, આઈ કાન્ટ કમ ઓન. મિસ પારુલ, ઇન્સ્પાઇટ ઓફ એટલે ઇન્સ્પાઇટ ઓફ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, યટ, સ્ટીલ. આ એડવર્બ ક્લોઝ ઓફ કન્ટ્રાસ્ટ બતાવે છે, જે ફંક્શન આપણે ઓલરેડી શીખી ગયા. એડવર્બ ક્લોઝ ઓફ કન્ટ્રાસ્ટ સમજવા માટે આપણે જે વિડીયોઝ જોયા છે એ પ્રમાણે આનો સ્વાધ્યાય ચાલુ. મતલબ ફંક્શનમાં આપણને એક્સપ્રેસિંગ કન્ટ્રાસ્ટ આપ્યું છે અથવા અપોઝિશન. હવે આની અંદર આપણને જે આપી છે એની અંદરથી ભાગ અલગ કરવાનું કહે છે કે પેરેગ્રાફ વાંચો નીચેનો. મિસ્ટર કોટક વોઝ એન એમ્પ્લોય ઇન ધ મોનાર્ચ કંપની. હવે એની અંદર શું કહે છે નીચે, તો 1 2 3 4 5 એમ કહે છે કે કન્ટ્રાસ્ટ બતાવો, વિરોધ બતાવો, સિચ્યુએશન બતાવો અને કનેક્ટર, ધો, ઓલ્ધો, ઇવન તો શું આપી છે પેરેગ્રાફ પ્રમાણે. તો આ પેરેગ્રાફમાં તમને ઇન્સ્પાઇટિયા દેખાશે, બટ પણ દેખાશે, ધો દેખાશે, બરાબર, હાવેવર પણ છે. તો આ જે એઝ પણ છે એ બધા શું છે? કનેક્ટર. કન્ટ્રાસ્ટ વિરોધ વાક્ય રજૂ કરતું હોય આ બાજુ, અને સિચ્યુએશન એ પહેલા ભાગમાં. ફંક્શન 2માં સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ. સિચ્યુએશન, કન્ટ્રાસ્ટ, કનેક્ટર. નવું વાક્ય બનાવવાનું છે. ધો સરદાર પટેલ વોઝ અ બેરિસ્ટર, કોમા, હી રિમેઇન્ડ અ ટિપિકલ ફાર્મર. આવી રીતે બાકીના વાક્યો બનાવીને નીચે લખવાના છે મિત્રો, પણ શાળાના ચોપડામાં. ફંક્શન 3માં કહે છે કલેક્ટ ધ ઇન્ફોર્મેશન ઓફ યોર 3 ક્લાસમેટ્સ એન્ડ ફિલ ઇન ધ બોક્સીસ. કવિતા, રેન ફાસ્ટ, વોન રેસ. હવે કન્ટ્રાસ્ટ બતાવવું છે બટ દ્વારા, તો કવિતા રેન ફાસ્ટ બટ શી કુડ નોટ વિન ધ રેસ. આવી રીતે તમે બીજા નામ લખો મિત્રના, સિચ્યુએશન બનાવો, વિરોધ કરતું વાક્ય લખી દો, કન્ટ્રાસ્ટ, પછી એક કનેક્ટર નીચે ફિક્સ આપી છે, કાં તો ધો વાપરો, હાવેવર વાપરો, ઇન્સ્પાઇટ ઓફ. આ બધાની વાક્યરચના આપણે શીખી ગયા છીએ, એ પ્રમાણે તમારે એને બનાવવાનું છે. ફંક્શન 4માં રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ વિચ એક્સપ્રેસ કન્ટ્રાસ્ટ. તમે તમારા પોતાના વિશે વિરોધ રજૂ કરતા હોય એવા વાક્યો લખો. દાખલા તરીકે મારે પહેલું વાક્ય મારા વિશે લખવું છે, ધો આઈ ટીચ ઇંગ્લિશ, આઈ ડોન્ટ લાઇક ટુ સ્પીક ઇંગ્લિશ ઇન માય ડેલી લાઈફ. આ મારો વિરોધ છે, મારો સ્વભાવ છે. બીજો નંબર, ધો આઈ લાઇક એક્સરસાઇઝ, આઈ ડોન્ટ ગેટ અપ અર્લી. ફંક્શન 5 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગાઇડિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. આ પરીક્ષાની રીત છે. પરીક્ષામાં તમને અડધું વાક્ય પૂરું કરવાનું આ રીતે કહે છે ફંક્શન 5માં, પણ કૌંસમાં વધારાનું લખ્યું હશે એક્સપ્રેસિંગ કન્ટ્રાસ્ટ, અને આનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. કૌંસમાં આપેલા સ્પેલિંગ ફરજિયાત વાપરવાને, વિરોધ રજૂ કરવો. ફંક્શન 6માં કહે છે રીરાઇટ ધ પેસેજ બાય ફિલિંગ અપ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપી છે બટ, ધો, એઝ, હાવેવર, ઇન્સ્પાઇટ ઓફ, એનાથી ખાલી જગ્યાઓ ભરવાની છે મિત્રો. કન્ટ્રાસ્ટ નો વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો તો આવડી જશે. રાઇટિંગમાં તમને કહે છે જે સુંદરવન નેશનલ પાર્ક વિષય તમે નીચે મુદ્દા આપ્યા છે એના પ્રમાણે એના વિશે તમે બનાવો કે તમે વિઝિટ કરવા જઈ રહ્યા છો સુંદરવનમાં, તો આના વિશે લખો એક પત્ર તમારા મિત્રને. નીચેના મુદ્દાનો ઉપયોગ કરી. રાઇટિંગ 2 કહે છે રાઇટ એ લેટર ટુ ધ કલેક્ટર ઓફ યોર ડિસ્ટ્રિક્ટ ફોર સેવિંગ ટ્રીઝ. તમારા વિસ્તારમાં વૃક્ષોના બચાવ માટે કલેક્ટરને પત્ર લખો. ત્રીજું કહે છે રાઇટ અ પેરેગ્રાફ ઓન ફોરેસ્ટ ધ ફ્રેન્ડ્સ ઓફ પીપલ, અથવા ટ્રીઝ ધ ફ્રેન્ડ્સ ઓફ પીપલ, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ. આ પ્રકારનું નિબંધ તમે સમજી ગયા છો. ટ્રીઝના લગતું નિબંધ પૂછાઈ શકે છે. એક્ટિવિટીની અંદર વૃક્ષોના લગતું આપ્યું છે, પણ એ આપણે નથી કરવી. વૃક્ષ મંદિરની અંદર આ ખૂબ સરસ સ્વાધ્યાયી ભાઈઓ છે જે જય યોગેશ્વર, એ વૃક્ષને ભગવાન માને છે, વૃક્ષનું પૂજન કરે છે, તો એનું મસ્ત છે, અને આ તમારે જાતે વાંચીને સમજવાનું છે. અહીંયા આપણો યુનિટ 3 પૂર્ણ થાય છે મિત્રો. એનો સ્વાધ્યાય પૂર્ણ કરી લેવો. થેન્ક યુ. પ્રણામ.